તો દોસ્તો જય માતાજી, આપ સૌનું સ્વાગત છે એક નવા બ્લોગમાં। હું અત્યારે છું અનગઢના મસાની મેલડીના મંદિરે। તો આપ સૌ જોઈ શકો છો કે અહીંયા સ્ટોલ જેમ કે પાપડીના લોટ, ચણાની દાળ, મકાઈ છે અને આ છે પ્રસાદીનું કાઉન્ટર। તો આપ સૌ જોઈ શકો છો કે પ્રસાદીના કાઉન્ટર પર કેટલી ભીડ છે અને આજુબાજુ ભક્તો ઊભેલા છે। આપ સૌ આજુબાજુ જોઈ શકો છો કે પબ્લિક અવર જવર ચાલુ છે। આજે મંગળવાર છે ને અને આ મંદિરના ટ્રસ્ટનું કાઉન્ટર છે। અહીંયા નારિયેળ મળી જાય 30 રૂપિયામાં, સુખડીના 50 રૂપિયા રહેશે અને પેડાના 70 રૂપિયા રહેશે અને હાર પણ મળી જશે। તો ચાલો આગળ મંદિરના તમને દર્શન કરાવું। જે આ દેખાય છે ઉપરના મંદિરનો નજારો છે। તો ચાલો મિત્રો તમને દર્શન કરાવું। અહીંયા ચંપલ બહાર કાઢી દેવાના અને આ છે મેન ગેટ મંદિરનો એન્ટ્રન્સનો। તો આપ સૌ જોઈ શકો છો કે મંદિરના અંદર કેટલી ભીડ છે અત્યારે। આપ જોઈ શકો છો આજે મંગળવારને કેટલી ભીડ હોઈ શકે છે। અહીંયા ખાસ સાફ સફાઈનું પણ ધ્યાન રાખવામાં આવે છે કે ભક્તોને કષ્ટ ના પડે। અંદર શાંતિથી બેસીને થોડી વાર 5-10 મિનિટ અંદર મંદિરમાં બેસી શકે છે। તો લો જય માતાજી દોસ્તો, દર્શન કરી લો। આ મંદિર છે અહીંયા ઉપરનું। લોકો અહીંયા માનતા ફૂલની રાખે છે, નારિયેળ, સુખડી, પેડા અન્ય બાધા રાખે છે। જેમ કે ફૂલથી નામ લખાવવાની પણ એ નીચેના મંદિરે થાય છે અને પ્રસાદી અહીંયા ધરાવે। અને આ બાજુમાં મંદિર છે તે આપ સૌને દેખાડું ચલો। તો આપ સૌ જોઈ શકો છો કે પહેલાં ચામુંડા માતાનું મંદિર છે, બીજું મહીસાગરમાં છે અને ત્રીજું ખોડિયારમાં અને બાજુમાં મેલડી માનો નાનો ફોટો છે અને આ ભક્તો બેસીને 5 મિનિટ તે પ્રાર્થના કરે છે। અને આપણે જે મંદિરનો મેન ગેટ એન્ટ્રન્સ છે ત્યાં ઝોપડા મહારાજનું પણ મંદિર આવેલું છે। તે આપ સૌ જોઈ શકો છો કે અહીંયા ઝોપડા મહારાજનું મંદિર। અહીંયા શ્રીફળ ચડાવી શકો છો તમે અને અહીંયા અગરબત્તી। અને ચાલો આ બાજુનો તમને રસ્તો બતાવું જ્યાંથી નીચેનું પાણીવાળું મંદિર દેખાય છે ત્યાં। મંદિરની બાજુનો કંઈક આવો નજારો છે અને તમે ઉપર જોઈ શકો કે છોકરાઓ ફોટો પાડી રહ્યા છે ત્યાં આગળ। અને આ છે ઉપરથી મંદિરનો નજારો। નીચે પાણીમાં નામ પણ લખેલું છે, કોઈકની બાધા હશે તો નામ લખેલું છે। તો કેટલો સુંદર નજારો છે। તો આપ જોઈ શકો છો કે નીચે નામ લખેલું છે અને કેટલું સુંદર લાગે છે। તમને એનો પણ વિડીયો અલગથી બનાવીશ કે ફૂલ કેટલા વપરાય છે અને કેવી રીતે લખાય છે। અને હા મિત્રો, આવા જ બીજા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને કમેન્ટ કરી દેજો। અને આવા બીજા બ્લોગ આવતા રહેશે। મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, રાજા મોહની સરકાર। તો ચાલો મિત્રો, આ વિડીયો માટે આટલું જ રાખીશું અને આવતા નેક્સ્ટ વિડીયોમાં બતાવીશું કે ક્યાંથી આવવાનું અને કેવી રીતે આવવાનું અને નીચેનું પાણીવાળું મંદિર પણ બતાવીશું।